ધારી તાલુકાના ચલાલા યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત પૂર્વ મહેસૂલ મંત્રી તેમજ સ્પીકર રાજેન્દ્રકુમાર ત્રિવેદી દ્વારા લેવામાં આવી હતી, જેમાં બાળાઓ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું, તો સાથે જ ઢોલ નગારા અને ફુલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે 8 વાગે માં ગાયત્રી વિદ્યા સંકુલમાં આવવાનું થયું. યુગ નિર્માણ આ જ રીતે શક્ય છે, જ્યાં ગાયત્રી માતાના પવિત્ર મંદિરની અંદર આવકારો જે મળ્યો છે એ સૌરાષ્ટ્રની સુવાસ છોડી જાય છે. ગાયત્રી માના દર્શન કર્યા. 100થી વધુ બાળકો, એમાં દીકરા દીકરીઓ એકઠા થયેલા હતા. એક પણ બાળકના ચહેરા પર નિસ્તેજ ચહેરો નહોતો. આખા દિવસના સમય પછી પણ બાળકોના ચહેરા પર આનંદની અનુભૂતિ હોય, ઉત્સાહ હોય, તેજસ્વી ઓજસ્વી બાળકોનો ચહેરો હોય, એ અહીં જોવા મળ્યો. કદાચ હું એવું કહું તો એ અતિશયોક્તિ નથી કે સ્વર્ગમાં મળતો જે આનંદ હોય ને, એ આનંદની અનુભૂતિ માત્ર જો કરવી હોય તો આ શાળામાં બાળકો સાથે ચર્ચા જરૂર કરવી જોઈએ. અને ત્યારબાદ ભોજન તો પ્રસાદ હતો. સાદું, પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વચ્છ, તમામ રીતે આપણું ગુજરાતી ભાણું, જે આદરણીય પ્રધાનમંત્રી મોદીજી મિલેટની વાત કરે છે, બાજરી, જુવાર, મકાઈ, બધાના રોટલા ખાવાનો આનંદ આવે, જમ્યાનો ખૂબ આનંદ આવે એવી આ જગ્યા અમે જમ્યા. ખૂબ અમારી શુભેચ્છા છે આ શાળાની. માત્ર અમરેલી જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આની સુવાસ પ્રસરશે એવું હું માનું છું. મારી ખૂબ ખૂબ શુભકામના છે. જય જય ગરવી ગુજરાત.